તો અમરેલી નગરપાલિકાની ચૂંટણીનો માહોલ અત્યારે બરાબર ગરમાઈ ગયો છે। ત્યારે આ વખતે સૌથી રસપ્રદ અને અનોખો મુકાબલો વોર્ડ નંબર 9માં જોવા મળી રહ્યો છે, જ્યાં રાજકીય જંગ હવે સીધો ઘરની અંદર પહોંચી ગયો છે। અહીં ભાજપ અને કોંગ્રેસે એક જ પરિવારની બે મહિલાઓને ટિકિટ આપતા હવે મેદાનમાં દેરાણી અને જેઠાણી વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જેવા થઈ રહી છે। ત્યારે એક જ ઘરની બે વહુઓ સામ સામે આવી જતા આ બેઠક સમગ્ર અમરેલી શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે। તો ભારતીય જનતા પાર્ટી તરફથી જેઠાણી રેણુકાબેન સોલંકીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમની જ સામે કોંગ્રેસે દેરાણી કાજલબેન સોલંકી પર પોતાનો વિશ્વાસ મૂકીને તેમને ટિકિટ આપી છે। આ બંને મહિલા ઉમેદવારોએ પોતાના પક્ષ તરફથી વિધિવત રીતે ઉમેદવારી પત્રો ભરીને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે। ત્યારે હવે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે કે વોર્ડ નંબર 9ના મતદારો આ દેરાણી જેઠાણીમાંથી કોના પર પોતાનો કળશ ઢોળે છે। મને કોંગ્રેસ પક્ષે આપી છે એના માટે ખૂબ ખૂબ એનું અભિનંદન આભાર માનું છું એના માટે। અને મને લાગણી છે, મને પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ઊભું રહેવું મારું ખુદનો નિર્ણય છે। તમારી સામે જ તમારા જ પરિવારના તમારા દેરાણી છે, જેઠાણી છે, તો કેવી જીતની આશા? અને એ જગ્યાએ મારા જેઠાણી કે કોઈ બી પક્ષમાં હોત, મારે તો ઊભું રહેવું તે ફાઇનલ જ છે। જેઠાણી છે કે દેરાણી છે એ જોવાનો પ્રત્યે નથી, સારું કાર્ય કરવું છે, સારું કાર્ય કરીને બતાવવું છે। આ વિસ્તારમાં બહુ તકલીફ જાજી છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, ઘણી ખરી સમસ્યા છે। અમરેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 9માં કોંગ્રેસ પાર્ટીએ કાજલબેન આશીષભાઈ સોલંકીને ટિકિટ આપી છે। આ કોઈ દેરાણી જેઠાણીની લડાઈ નથી। છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોની સમસ્યાઓને વાચા નથી આપી, એને દૂર કરવા માટે કાજલબેને મન બનાવ્યું છે કે આ જેઠાણી થઈને ફરતી ભારતીય જનતા પાર્ટીનો પારો ઉતારવા માટે એણે દેરાણીપણું નિભાવી અને કાર્ય આ જે વોર્ડ નંબર 9માં જેલા 5 વર્ષમાં વિકાસ નથી થયો, અમરેલી શહેરમાં જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે એને દૂર કરવા માટે આ કાજલબેને કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી વોર્ડ નંબર 9માં વિકાસના કાર્યો કરવા માટેની નેમ બનાવી।